મિત્રો આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજ આપણે આવી ગયા છીએ સરગવાના ખેતરમાં, જ્યાં આપણે સરગવો ઉતારવાનું છે। આગળ આપણા કલેજાઓ હેલા જાય છે સરગવો ઉતારીને, એટલામાં આપણી સાથે આ કૂતરો પણ આવી ગયો છે જે આપણો પારેલો છે, તમે જોઈ શકો છો। તો આવો કાંઈક વાડીનો નજારો છે અને આવો વ્યૂ મિત્ર ખેડૂતના જ વાડીમાં હોય। આના માટે મિત્રો ખૂબ મહેનત કરી છે ત્યારે આવો હરગવો થયો છે। તો મિત્રો હરગવાનો જ આવશે તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો, અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જરૂરથી। તો મિત્રો હવે અત્યારે અમે હરગવો ઉતારતા પોરો ખાવા બેઠા છીએ, અને અમારે અહીંયા મફાભાઈ ચા લઈને આવી ગયા છે। અહીંયા અમારા વિક્રમભાઈ જે ભવાનીગઢના જાણેરા બોડીગાર્ડ હરગવો જે મફભાઈના ખાસ દોસ્તાર છે, અને ચા પીવા આવી ગયા છે। તો કેવી છે ચા? બહુ મીઠી, કડક। તો મિત્રો અહીંયા છે અમારો મિત્ર જયસુખ, એમને ચા આપવાની નથી મિત્રો, તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। હજી આપણે હરગવાના 3 સા બાકી છે, લગભગ 100 જેવું વાગી જાય છે, એવું વિક્રમભાઈ વાગી જાય છે ને? તો વિરમભાઈ સરગવો ઉતારતા એક દાંડું પણ મારી નાખ્યું છે। કેવું હતું? વાંદરું હતું? શું હતું? ધરામડું હતું। એમાં એવું હતું ને, મારવું તો નતું પણ એક માણસ ને કડે એમ વાયા ધોડ્યું હતું, એટલે પછી મારવું પડ્યું। સિંગુ ખાઈ જાય। તો મિત્રો આવા કઈક અમારી દેશી વાડીના વ્લોગ છે મિત્રો। તો વ્લોગમાં તમને રોજ જોવાની મજા આવશે। લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાકી આ જો અમારા આજના હરગવાના મેમ્બર મિત્રો, તો અમારી સાથે આવી જ મોજ આવશે, અને વિક્રમભાઈ રોજ તમને હસાવતા પણ રહેશે। અત્યારે તો ચા માં વ્યસ્ત બહુ છે, શું સવારના કોંટો ખડી ગયો હે। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આ પેલી દિવસે અને વિક્રમભાઈ ને કેવી છે કે હવે સાયા સડી જાય, પણ હજી સડતા નથી મિત્રો। તો હવે ચા પી લીધી છે ને હવે કયો આપણા સાયા વ્યા જાય। તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ વિક્રમભાઈ પાસે, જે હરગવામાં સિંગુ કાતરથી પાડે છે। તમે જોઈ શકો છો આવી રીતના કઈક કાતરથી પાડવાની હોય મિત્રો। આવી ક્યાંક હરગવો જ્યાં ઊંચો હોય અહીંયા પોગાય એવું ન હોય, અહીંયા કણે આવી રીતના આપણે કાતર દ્વારા પાડવાની હોય છે। તમે જોઈ શકો છો અમારી સાથે આપણે પણ આજે સવારના હરગવો ઉતારવી છે, ને અત્યારે વાગી ગયા છે 5:40 જેવું તો થઈ ગયું છે। હવે સેલાસા વધ્યા છે, હવે આ થાક્યા પણ છે કાં વિક્રમભાઈ? આ થાક સવારના સતત મિત્રો ખાલી ખાવા જ બેઠા છે, ખાઈને તરત ઊભા થઈ જાય। વચમાં એક ચાનો બ્રેક આવ્યો, બસ ત્યારના સતત એક ધારા, અને સિંગુ એટલે આ તો વરસાદના કારણે થોડોક હરગવો મોરો પડી ગયો। મેં કે મિત્રો તમે વાત ન પૂછો, વિક્રમભાઈ શરૂઆતથી આપણી સાથે જ છે। વિક્રમભાઈ કેટલો આમાં હરગવો ઉતરતો? કેટલી લારી ઉતરતો? 100 મણ આમાં હરગવો મિત્રો ઉતરતો હતો। આ છે સંદીપભાઈ જેવા તેવા દેખાય છે મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો આવા જ ખેતીવાડીના વિડીયો જોવા માટે દેશી ગામડિયા યુટ્યુબ ચેનલને મિત્રો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો। હરગવો ઉતારી લીધો છે, બધા ખુશ થઈ ગયા છે, જોવો બધાના મોઢા। ભાઈ થાકી રહ્યા આજ આપણે ઉતારી, કારણ કે આજ તો એક જ લારી ઉતર્યો હતો, આજ બહુ એવું કઈ થાક બાક લાગ્યો નથી। વરસાદની આગાહી છે, કઈક વાતાવરણ છે, પણ મિત્રો કઈ એવો વરસાદ આવ્યો નથી। તો હજી તો કટા ભરવાના બાકી છે, તો જલ્દીથી આપણે મિત્રો કટા ભરી નાખીએ જલ્દી, નકે સાંજે વારનું મોડું થાય છે, અને અહીંયા જવા નહીં દે। તો ચાલો મિત્રો આપણે હરગવામાં કટા ભરી લઈએ જલ્દી। તો મિત્રો અહીંયા ઘણે આપણા કલેરદાઓ સામું થાય કઈ, એકનું નામ છે મોયની ને એકનું નામ છે ચોયની, બે હરગવા ઉતારીને દિલમાં ટચ થઈ ગયું છે મિત્રો। અને આપણે હરગવો અંબાની આવી રીતના ઉતારવાનું, આ એક જાતની દેશી ગામડિયાની ટ્રીક છે।
જો આવી રીતના સિંગો ઉતારે છે. આને આ સંદીપભાઈ સામું તાકો તમે સંદીપભાઈ 950 રૂપિયા દઈને બસ આટલો વજન ખમી શકે એટલા માટે આને 950 દેશે દાડી. અને સ્પેશિયલ હરગો ઉતારવાના વજન માટે આમનો કોન્ટેક કરો સંદીપભાઈ. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. તમને હરગવો બતાવું મિત્રો કંઈક કેવો આજ આ હરગવો છે. વરસાદના કારણે થોડો ઘણો બગડી ગયો છે પણ સિંગો સારી છે. આવો કંઈક હરગવો છે. આવી ડાયરું ભાંગી જાય એટલે આવું બધું આમાં નુકસાન પણ હોય મિત્રો. પણ તો મિત્રો આવી રીતના કંઈક વાડી છે જ્યાં આપણે અહીંયા કણે હરગવો એક લારી અહીં નાખ્યો છે અને એક લારી ભરેલી છે. આપણી સાથે વિરમભાઈ પણ હતા જે અત્યારે માવો બનાવી રહ્યા છે. વિરમભાઈ જરા પટ્ટા ભરવાનું બાકી છે ને. તો મિત્રો આવી રીતના કંઈક આપણે હરગવો ઉતારીને અહીંયા કણે તમે જોઈ શકો છો કે ઢગલો કર્યો છે. હજી તો આના કટ્ટા ભરીને ગાડીમાં ચડાવવાનો છે અને પાદરા મોકલાવાનો છે. આ છે મફાભાઈની વાડીનો સરગવો પણ ધરાઈનો હરગવો થયો છે એટલે હવે તો આટલો હરગવો મિત્રો ગમતો પણ નથી કારણ કે વરસાદના કારણે એટલું નુકસાન આવ્યું છે. તો એના લીધે હવે અત્યારે હરગવો કંઈક ઓછો ઉતરે છે. તો મિત્રો આપણે હવે હરગવાના કટ્ટા ભરી લીધા છે. તો હવે અહીંયા કણે વિડીયોને એન્ડ કરી નાખવી અને નવા અંદાજની સાથે આપણે વિડીયોને હવે કાલ મળીએ મિત્રો. બધાને આજના જય માતાજી.